જીવનની આ ધન્ય ઘડી છે કે વિજયભાઈ જેવા મહાન લોકોનું હું ધરુવાડીમાં સ્વાગત કરી રહ્યો છું. હું પરિચય આપવા રહીશ તો કાર્યક્રમ કરતા પરિચય મોટો થઈ જશે. હું વાત કરું છું તેમાં અતિશયોક્તિ નથી. સમગ્ર વાલ્મીકીય રામાયણનો સિંગલ હેન્ડેડ ગુજરાતીમાં અનુવાદ કરનારા ધ ઓનલી પર્સન. સમગ્ર ભૂખંડમાં વિશ્વમાં ક્યાંય પણ વાલ્મીકીય રામાયણનું સંશોધન હોય, એના વિશે સેમિનાર હોય તો એના મુખ્ય મહેમાન વિજયભાઈ. હું વિશ્વની વાત કરું છું. વિશ્વમાં વિજયભાઈથી વધારે, અને હું એટલો ભાગ્યશાળી છું કે વિજયભાઈનો મારી પર એટલો બધો પ્રેમ છે. હું કેટલુંક કહીશ વિજયભાઈ, હું અમારા ગ્રુપમાં બાકીનું ડિટેલ મોકલાવીશ, પણ વાલ્મીકી રામાયણમાં ના જે 18,766 શ્લોકોનો એકલા હાથે અનુવાદ હેમચંદ્રાચાર્ય સુવર્ણચંદ્રક મોરારે બાપુની પ્રેરણાથી વાલ્મીકી એવોર્ડ સરસંઘ સંચાલક આદરણીય શ્રી મોહનજી ભાગવત દ્વારા રામાયણના કાર્ય માટે પ્રમાણપત્ર, આંતરરાષ્ટ્રીય કક્ષાએ યુનો દ્વારા વાલ્મીકી રામાયણના માનવજાતના વારસા રૂપે માન્યતા મેળવવા માટે દિલ્હીના IGNCA દ્વારા આયોજિત બ્રેન સ્ટોર્મિંગ સેશનમાં ઓનલાઈન પેપર એમણે રજૂ કર્યું હતું. હું મારી પાસે ઘણું બધું લખેલું છે. ભારત દેશનો સંસ્કૃત વિષયનો સર્વોચ્ચ એવોર્ડ રાષ્ટ્રપતિ એવોર્ડના વિજેતા છે. ગુજરાત રાજ્યનો સર્વોચ્ચ સંસ્કૃત સાહિત્ય ગૌરવ પુરસ્કાર, કાશીનો મહોપાધ્યાય ઉપાધિ એવોર્ડ, સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાંથી ડૉક્ટર ડિલીટની માનદ ઉપાધિ, સોમનાથ ટ્રસ્ટનો સુવર્ણચંદ્રક, પૂજ્ય શ્રી રમેશભાઈ ઓઝાના હાથે બ્રહ્મર્ષિ એવોર્ડ, ઉત્તર પ્રદેશ સરકારનો વિશિષ્ટ પુરસ્કાર. બહુ લાંબી છે યાદ. વિદ્વદેવ વિજાનાથી વિદ્વત જન પરિશ્રમ. કોણ આ કામને વિજયભાઈથી વધારે સમજી શકે? વિદ્વદેવ વિજાનાથી વિદ્વત જન પરિશ્રમ. તો મારે થોડુંક પરિચય કાર્યક્રમનો આપવો છે. દર વર્ષે ધરુવાળીઓ એક શાસ્ત્ર નક્કી કરે છે. મુખ્ય ભણતર સિવાયનો આ શાસ્ત્રનો અભ્યાસ થાય છે. ગયા વખતે શ્રીમદ ભાગવતમનો અભ્યાસ કર્યો. 18,000 શ્લોકો છે ભાગવતમાં. એનો થરો સ્ટડી કરીને તમારામાંથી મોટા ભાગના લોકો હાજર હતા. હરિ અનંત હરિકથા અનંતા થીમ પર કામ હતું. આ વર્ષે સમગ્ર વાલ્મીકીય રામાયણનો અભ્યાસ કર્યો. 24,000 શ્લોકો છે, અને તમારી સામે રામ મારા અંતરના આરામ થીમ પર કામ થાય છે. આપ જેના સાક્ષી છો એ તો એક બહુ નાનો ભાગ છે. ડાંગરની મિલ હોય ને, જો બેઠા જ મિલવાળા, ડાંગરની મિલ હોય ને, તો એમાં નાનો ઢગલો ચોખાનો હોય ને, મોટો ઢગલો ફોતરીનો હોય. ફોતરી એની બાય પ્રોડક્ટ છે. તમે જુઓ છો તો બાય પ્રોડક્ટ છે. રામ પરનો પ્રેમ, રામાયણ પરનો પ્રેમ, ભારતીય ધરા પરનો પ્રેમ એ વિદ્યાર્થીઓનો જે વધ્યો, ઓછામાં ઓછા 200 કુટુંબોમાં સાંજે રામાયણ વંચાયું. આ મુખ્ય પ્રોડક્ટ છે. બીજું જોઈએ શું? આપણે નાટક પણ જોયું. વાલ્મીકીને ચૂક્યા તો સમસ્યાનો પાર નથી. રામાયણને ચૂક્યા તો દોજખમાં આપણે પ્રવેશ કર્યો છે. તો આપણે લોકો ફરીથી ઘરે ઘર રામાયણ ભાગવતનો અભ્યાસ કરી રહ્યા છે. હું બહુ ખુલ્લા દિલથી કહેવા માગું છું, મારા માતા પિતા દ્વારા અમને બહુ જ નાનપણમાં રામાયણ અને ભાગવત મળી ગયા. સોનામાં સુગંધ સ્વાધ્યાય પરિવારમાં પાંડુરંગ દાદા દ્વારા રામાયણ પરના અભિગમ બદલાયા. હું તમારી સામે મૂકું છું વાલ્મીકી રામાયણ દર્શન. એ પાંડુરંગ દાદાના પ્રવચન પરના આધારે લખાયેલું પુસ્તક છે, જેના કારણે અમને આ પ્રેરણા મળી છે. એને હું તમારી સામે કૃતજ્ઞ ભાવે રજૂ કરું છું. બ્રહ્મગ્ને ચ સુરાપે ચ ચૌર્ય ભગ્ન વ્રતે તથા નિવૃત્તિ વિહિતા લોકે કૃતજ્ઞે નાસ્તિ નિષ્કૃતિ. આ આજે હું નહીં કહું તો હું કૃતજ્ઞ ઠરીશ, અને એ પાપ મારે કરવું નથી. સમગ્ર રામાયણનો અભ્યાસ કરતાં કેટલાક મુદ્દાઓ વીણતા
વિદ્યાર્થીઓ, શિક્ષકો અને છેલ્લે તો માતા પિતા જોડાઈ ગયા અને સામગ્રી એકત્રિત કરી અને વાલ્મીકી ઋષિના ચરણેથી એ સામગ્રી આવેલી હતી. એટલે અમે સામગ્રીનું નામ રાખ્યું ચરણામૃત. તમારી સામે અમારે ચરણામૃત રજૂ કરવું છે. આમાં જનરલી તો બધા લોકો ગ્રંથ કહેતા હોય, પણ અમારી શું ક્ષમતા, અમે તો ભક્ત હૃદયના નાના લોકો છીએ, એટલે ગ્રંથ શબ્દ ના રાખતા અમે એને સામગ્રી એવું શબ્દ કહ્યો. તમારી સામે આવશે તમે ગ્રંથ જ કહેશો, કારણ કે 3000 પાનાનો છે. પછી અમારે એને 4 ભાગમાં વેચવો પડ્યો. ભાગ 1માં તમામ પાત્રો, હવે દાખલા તરીકે એક પાત્ર કહીએ કે હનુમાનજી, તો હનુમાનજીના જીવનના ગુણો, એમની ઘટનાઓ, ક્યાં એને બુદ્ધિ ચાતુર્ય વપરાયું, ક્યાં એમને રાજકીય કુનેહ વપરાય, આ સહિતનું હનુમાનજીનું વર્ણન થાય. આમ તમામ પાત્રોની નાનામાં નાનું વર્ણન. એ સિવાય નાના નાના પાત્રો છે તો જોગ્રાફિકલી ક્યાં છે, રામાયણમાં એ કઈ જગ્યાએ એનું કયા સર્ગમાં છે, કયા શ્લોકમાં છે, એની શું ભૂમિકા છે. એ સિવાય રામાયણમાં નાનામાં નાની ભૂમિકા ભજવનાર ઋષિનો પણ આમાં સ્થાન સાથે ઉલ્લેખ છે. આ થયો ભાગ 1. ચોથા 5 વાળા છોકરાઓના રામકાલીન રાજ્ય વ્યવસ્થાની ચર્ચા કરે છે. ચોથા 5 વાળા છોકરા રામકાલીન શિક્ષણ વ્યવસ્થાની ચર્ચા કરે છે. ભાગ 2ના હું ઇન્ડેક્સ વાંચી જાઉં છું. રામકાલીન રાજ્ય વ્યવસ્થા, રામકાલીન કૌટુંબ વ્યવસ્થા, રામકાલીન શિક્ષણ વ્યવસ્થા. એનો એક પણ મુદ્દો એવો નથી કે જ્યાં કૌંસમાં શ્લોક કોટ કર્યો નથી. એક પ્રયાસ વિજયભાઈ એવો કર્યો છે, સર્ગ વાઇઝ આખા રામાયણમાંથી ઉપમા અને રૂપક જુદા પાડ્યા છે, સિમિલીઝ અને મેટાફર. અમારા એક 8મા ધોરણના વિદ્યાર્થીએ એકલા હાથે 2 કાંડનું કામ કર્યું છે. થોડાક વિદ્યાર્થીઓ ભેગા કરીને ફ્લોરા એન્ડ ફૌના ઇન રામાયણની અંદર વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ ક્યાં ક્યાં છે એના વિશે સર્ગ વાઇઝ જુદું પાડ્યું છે. કેટલાક વિદ્યાર્થીઓ જોગ્રાફી એન્ડ ટાઈમલાઈન ઓફ રામાયણ, કે કઈ ઘટના ક્યાં બની, કિષ્કિંધા તો એક્ઝેક્ટ ક્યાં છે, આ બધું જુદું પાડ્યું છે. રામ ભગવાનનું જે બન્યું જીવનમાં તે એમને કઈ ઉંમર પર થયું છે તે રીતનું કર્યું છે. કેટલાક વિદ્યાર્થીઓએ રામચરિત માનસ અને રામાયણનો સાપેક્ષ અભ્યાસ કર્યો છે અને એક ગ્રુપે સમગ્ર રામાયણમાંથી સુભાષિતો અને સૂક્તિઓ જુદા પાડ્યા છે, એનો પણ એક સંગ્રહ કર્યો છે. ભાગ 3. તમારી ખુરશીનો હાથો પકડી રાખજો. 600 સર્ગ વાઇઝ વિદ્યાર્થીઓએ 15 પ્રશ્નો બનાવ્યા છે અને એ 15 પ્રશ્નો માહિતીજન્ય પ્રશ્નો છે કે એ સર્ગમાંથી માહિતી મળે. પછી સર્ગ વાઇઝ 5 પ્રશ્નો વિચાર પ્રેરક બનાવ્યા છે કે આ સર્ગ વાંચ્યા પછી વિચારીને જવાબ આપવો પડે. આમ કરીને 12,500 પ્રશ્નોનો સંગ્રહ જ આપણી પાસે તૈયાર છે. આના કરતાં 3 ગણી તાળી પાડવી પડે એવું એક વાત કહું, એ 12,500 પ્રશ્નોમાંથી તમામ પ્રશ્નોના જવાબ આપી શકે એવા વિદ્યાર્થીઓની ટીમ પણ તૈયાર છે. આ ભાગનું આપણે નામ આપ્યું છે ધર્મ જિજ્ઞાસા. ચોથો ભાગ, એમાં રામાયણની 125 ઘટનાઓ તારવી, એના માટે પ્રોમ્પ્ટ્સ બનાવ્યા, એઆઈ પ્રોમ્પ્ટ્સ. અને એઆઈને કહ્યું કે આના ચિત્રો બનાવો. હવે 3જા ધોરણના વિદ્યાર્થી ઓછામાં ઓછા 50 ચિત્રો બનાવ્યા છે. એની જાતે પ્રોમ્પ્ટ બનાવ્યા છે, જાતે હી હેઝ ક્રિએટેડ ઓન પ્રોમ્પ્ટ્સ. બરાબર. આમ 125 ચિત્રોનો એક આલ્બમ ચિત્રાત્મક રામાયણ આપની સમક્ષ આજે શ્રી વિજયભાઈના હાથે મૂકવાના છીએ. આપણા બીજા મહેમાન છે જાનકીબેન પટેલ. જાનકીબેન પટેલ બેચલર ઓફ આર્કિટેક્ટ છે, માસ્ટર ઓફ અર્બન પ્લાનિંગ છે, જીપીએસસી કરીને ગુજરાત સરકારમાં ક્લાસ 1 ઓફિસર છે અને અમદાવાદ જિલ્લાના નગર નિયોજન કચેરીના મુખ્ય ટાઉન પ્લાનર છે. એટલે અમદાવાદ જિલ્લાનો કોઈ પ્લાન એવો પાસ નથી થયો, ન થાય જ્યાં જાનકીબેનની સાઇન ના હોય. જિલ્લાની વાત કરું છું. ક્રિએટિવ કામ એ જાનકીબેનનો શોખ છે. એમના જીવનસાથી અભિષેકભાઈ પણ આપણા મહેમાન છે. અમે તમારું સ્વાગત કરીએ છીએ. હવે તો તમને શું આપીએ, ના આપ્યા વગર તો ચાલે નહીં.
એટલે સાંસ્કૃતિક પરંપરા છે કે મહેમાન આવે, વડીલ આવે, ગુરુ આવે તો વસ્ત્ર દક્ષિણા આ અમારી ફરજ છે. મેહુલભાઈને હું વિનંતી કરું કે ડૉક્ટર વિજયભાઈને વસ્ત્ર દક્ષિણાથી એમને આપણા બધા વતી નમસ્કાર કરે. હિનાબેનને વિનંતી કરું છું, જાનકીબેનને વસ્ત્ર દક્ષિણા અત્યારે લઈ જાઓ, અત્યારે લઈ લો. નીલ અત્યારે લઈ લો, છેલ્લે આપી દઈશું. હિનાબેનને વિનંતી કરું. જાનકીબેનને લઈ લે બેટા, લઈ લે. મેહુલભાઈ અભિષેકભાઈનો સ્મૃતિ ચિહ્ન પ્રદાન. દરવાડીઓના 4 વિદ્યાર્થીઓ જે આજે દરવાડીમાં શિક્ષકો છે. આમાં લોકાર્પણ તો હોય નહીં, લોકોને શું અર્પણ કરવાનું? અર્પણ તો ભગવાનને કરવાનું. એટલે આમ તો ખબર છે ને, ચોપડી છપાઈને પછી આમ ઊંચી કરીને બતાવે ને બધું હોય છે. અમે નક્કી કર્યું કે જે કરીશું તે ઈશ્વર અર્પણ કરીશું, લોકાર્પણ શું કરવાનું? હું 4 વિદ્યાર્થીઓ, ભૂમિબેન અને મૈત્રીબેન, જે આજે રાજવીબેન, ભૂમિબેન તમારા વિદ્યાર્થી હતા. હા, રાજવીબેન ઝેવિયર્સ કોલેજના લેક્ચરર છે અને વિજયભાઈના હસ્તે જ એમને PhD કર્યું છે. બહુ જ કહેવાય. આ તો રાજવીબેન પણ ધર્મપ્રેમી, ધર્મ જિજ્ઞાસુ અને કર્મનિષ્ઠ વ્યક્તિ છે.